કોટેશ્વર મહાદેવનો ઇતિહાસ. કચ્છના કોટેશ્વર મહાદેવનો વિગતવાર ઇતિહાસ. કોટેશ્વર મહાદેવ મંદિર કચ્છના પશ્ચિમ છેડે નારાયણ સરોવર નજીક અને અરબી સમુદ્રના કિનારે આવેલું અત્યંત પ્રાચીન અને પવિત્ર શિવધામ છે. કચ્છ જિલ્લા સરકાર પણ કોટેશ્વરને મહત્વના ધાર્મિક અને ઐતિહાસિક સ્થળ તરીકે દર્શાવે છે. પૌરાણિક કથા. કોટેશ્વર મહાદેવ સાથે સૌથી પ્રસિદ્ધ કથા લંકાપતિ રાવણ અને ભગવાન શિવ સાથે જોડાયેલી છે. માન્યતા પ્રમાણે રાવણ ભગવાન શિવનો પરમ ભક્ત હતો. તેની કઠોર ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન શિવે તેને અત્યંત શક્તિશાળી શિવલિંગ આપ્યું. રાવણ આ શિવલિંગને લંકામાં સ્થાપિત કરવા લઈ જઈ રહ્યો હતો, પરંતુ રસ્તામાં શિવલિંગ ભૂમિ પર મુકાઈ ગયું. ત્યાર પછી એ શિવલિંગમાંથી અસંખ્ય સમાન શિવલિંગો પ્રગટ થયા. રાવણ મૂળ શિવલિંગ ઓળખી શક્યો નહીં અને એક શિવલિંગ લઈને લંકા તરફ ચાલ્યો ગયો. મૂળ શિવલિંગ કોટેશ્વરમાં રહી ગયું અને તેની આસપાસ કોટેશ્વર મહાદેવનું પવિત્ર સ્થાન વિકસ્યું એવી લોકમાન્યતા છે. કચ્છ જિલ્લા સરકારની માહિતીમાં પણ આ જ રાવણ શિવલિંગની કથા આપવામાં આવી છે. આ કારણે કોટેશ્વર નામનો પણ શિવના મહિમા સાથે જોડાવામાં આવે છે. ઐતિહાસિક મંદિર. આજનું જે મંદિર જોવા મળે છે તે ખૂબ જ જૂના પવિત્ર સ્થાનના અનેક પુનઃનિર્માણ અને સમારકામ પછીનું સ્વરૂપ છે. ઉપલબ્ધ ઐતિહાસિક વર્ણનો મુજબ હાલના મંદિર અને તેની આસપાસની કિલ્લે બંદીનું નિર્માણ વિક્રમ સંવત 1877 એટલે આશરે ઈસવીસન 1820માં થયું હતું, જેમાં સુંદરજી અને જેઠાશિવજી નામના દાતાઓનો ઉલ્લેખ મળે છે. મંદિર સમુદ્ર તરફ ઊંચી જગ્યાએ આવેલું છે અને તેની આસપાસ મજબૂત દિવાલો છે. મંદિરના મંડપમાં 3 ગુંબજ છે. અહીં નદીની વિશાળ પિત્તળની પ્રતિમા છે અને જે કચ્છના રાવ દેસરજીની પ્રથમ સાથે જોડાયેલી છે. સમુદ્ર કિનારે અનોખું સ્થાન. કોટેશ્વરનું સૌથી વિશેષ ભૌગોલિક મહત્વ એ છે કે અહીં રણ અને સમુદ્ર બંનેની નજીકતા જોવા મળે છે. કચ્છના વિશાળ સૂકા રણ પ્રદેશમાંથી પસાર થતાં પછી અચાનક સમુદ્ર કિનારે આવેલું આ શિવધામ ખૂબ જ અનોખું લાગે છે. કચ્છ જિલ્લા સરકારના હેરિટેજ વર્ણનમાં પણ કોટેશ્વરને કચ્છના પશ્ચિમ છેડે આવેલા મહત્વના સ્થળ તરીકે વર્ણવવામાં આવ્યું છે. નારાયણ સરોવર સાથેનો સંબંધ. કોટેશ્વર મહાદેવ નારાયણ સરોવરની થોડા જ અંતરે આવેલું છે. નારાયણ સરોવર હિન્દુ પરંપરામાં 5 પવિત્ર સરોવરમાંનું એક માનવામાં આવે છે. અહીં પ્રાચીન સમયમાં ધાર્મિક મહત્વ રહ્યું છે. અહીં અનેક મંદિરોનું સંકુલ આવે છે. નારાયણ સરોવર અને કોટેશ્વર બંનેની યાત્રા કરવાથી કચ્છના આ વિસ્તારની વૈષ્ણવ અને શૈવ બંને ધાર્મિક પરંપરાનો પરિચય થાય છે. કોટેશ્વરનું ધાર્મિક મહત્વ. કોટેશ્વર મહાદેવને ભક્તો ભગવાન શિવના પવિત્ર સ્વરૂપ તરીકે પૂજે છે. અહીં ખાસ કરીને શ્રાવણ માસ અને મહાશિવરાત્રિ દરમિયાન ભક્તોની ભારે ભીડ રહે છે. ગુજરાત ટુરિઝમ પણ કોટેશ્વર મહાદેવને નારાયણ સરોવર વિસ્તારના મહત્વના ધાર્મિક સ્થળ તરીકે દર્શાવે છે. કોટેશ્વર વિશેની રાવણ અને શિવલિંગની કથા. ધાર્મિક લોકમાન્યતા છે. જ્યારે ઈસવીસન 1820ના મંદિરના પુનઃનિર્માણ જેવી બાબતો ઐતિહાસિક વર્ણનોમાં મળે છે, એટલે પૌરાણિક કથા અને દસ્તાવેજી ઇતિહાસને અલગ રીતે સમજવો યોગ્ય છે. ટૂંકમાં, કોટેશ્વર મહાદેવ માત્ર એક મંદિર નથી, તે કચ્છના સમુદ્ર કિનારે આવેલું એવું તીર્થ છે જ્યાં પૌરાણિક કથા, શિવ પરંપરા, કચ્છનો ઇતિહાસ, નારાયણ સરોવર અને અરબી સમુદ્રનું કુદરતી સૌંદર્ય એક સાથે જોવા મળે છે. હર હર મહાદેવ.